કણજા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભામાં ઉપસ્થિત મંચ ઉપર વિરાજમાન આપણા સૌના લોક લાડીલા વિસાવદરના ધારાસભ્ય, એવા જ યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક ગોપાલભાઈ ઇટાલિયા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. સાથોસાથ એક એવા જ યુવાન જેઓ હમણાં જ બોટાદ ખાતે હળદડમાં જે કડદાકાંડ થયું અને જેઓએ 108 દિવસની જેલ ભોગવી, પોતાનું ઘર પરિવાર, પોતાનું બાળક ઘરે મૂકીને જેઓએ દિવાળી પણ જેલની અંદર વિતાવી અને જેલની બહાર નીકળીને પણ હોળીનો તહેવાર પણ ખેડૂતોની વચ્ચે ઉજવ્યો, એવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા જ ક્રાંતિકારી સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ, અને એ પણ કડદાકાંડની અંદર ખેડૂતો સાથે ખૂબ સંઘર્ષ કરી રહ્યા હતા અને સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીને ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, એવા ગુજરાત આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક એવા રાજુભાઈ બોરખતરિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા જ આપણા વડીલ મુરબ્બી જેઓના નેતૃત્વમાં આજની આ સભાનું આપણે આયોજન કર્યું છે, એવા પ્રવીણભાઈ ચાવડા સાહેબ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. મંચ ઉપર વિરાજમાન તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારશ્રીઓ, નામી અનામી નેતાશ્રીઓ, મારી સામે ઉપસ્થિત દૂર દૂરથી પધારેલા મારા વડીલો, આપણી વચ્ચે હુસેનભાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને વિધિવત રીતના આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે જોડાય છે, એકવાર જોરદાર તાળીઓથી એમનું પાર્ટીમાં સ્વાગત કરીએ. ગોવિંદભાઈ કટારિયા એ પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. બોલો ભારત માતા કી. બંને મહાનુભાવોનો આ તકે હું આમ આદમી પાર્ટી પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારી સામે ઉપસ્થિત મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું, આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પ્રવીણભાઈને અને ગોપાલભાઈને સાંભળવાના છે, ત્યારે અન્ય ઘણી બધી સભાઓ આના પછી પણ લેવાની છે, પરંતુ ચોક્કસપણે એટલી વાત જરૂરથી કરીશ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આપણે હજારો કરોડો રૂપિયા ટેક્સ આ સરકારને ચૂકવીએ છીએ, છતાં પણ આપણા ગામોની અંદર, આપણા વિસ્તારોની અંદર તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન હજી ને હજી એમનેમ છે. પીવાના પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, સરકારી દવાખાનાઓમાં દવાઓ નથી, ડોક્ટરો નથી, સરકારી શાળાઓમાં શિક્ષક નથી, ઓરડાઓ નથી. ખેડૂતોની સમસ્યાની મારે વાત નથી કરવી, અહીંયા મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ આ વિસ્તારની અંદર મને ખ્યાલ છે કે ખાતરનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. આજુબાજુના વિસ્તારોમાં ખાતર મળે છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે. વાત સાચી કે ખોટી? આપણે સૌએ આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે. મિત્રો, મારે તમને વાત એ કરવી છે કે અત્યારે ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. એમને ખબર છે કે ભાજપને જો કોઈ હરાવી શકે એમ હોય તો એ આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે. એટલા માટે તાજેતરમાં આપણે સમાચારોમાં જોઈએ છીએ
સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર આવે છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અપહરણ કરવાનું કામ આ ભાજપના નેતાઓ કરે છે, લાલચ આપવાનું કામ કરે છે, ડરાવવાનું કામ કરે છે, ધમકાવવાનું કામ કરે છે. પરંતુ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક અરવિંદ કેજરીવાલ સાહેબનો સૈનિક છે, આમ આદમી પાર્ટીનો સૈનિક છે. અમે રાજકારણ કરવા માટે નહીં પરંતુ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. ત્યારે આપ સૌનો સાથ સહકાર જોવે છે, આપ સૌના આશીર્વાદ જોવે છે, પ્રેમ જોવે છે. અને આવનારી જે ચૂંટણી આવે છે 26 તારીખે જે મતદાનનો દિવસ છે, ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપના વિસ્તારની અંદર જે પણ જિલ્લા પંચાયતના ઉમેદવારો છે, તાલુકા પંચાયતના ઉમેદવારો છે, એમને ભારી જંગી બહુમતીથી આપ વિજય બનાવો. અને ખાસ વાત કે જે રીતના ગુંડાગીરી, હિટલરશાહી, તાનાશાહી ઉપર આ ભાજપ સરકાર આવી ગઈ છે. હમણાં આપ સૌએ સોશિયલ મીડિયાની અંદર જોયું હશે કે જ્યારે હું સુરતમાં એક સભા કરવા માટે જતો હતો ત્યારે હર્ષ સંઘવીએ, આ ગુજરાતના ગૃહમંત્રીએ આખા ગુજરાતની પોલીસ મારી પાછળ મૂકી દીધી કે ગમે એમ કરીને બ્રિજરાજભાઈને પકડો, કારણ કે જો એ સુરતમાં આવશે તો મારો વિરોધ કરશે, ડ્રગ્સના મુદ્દાને ઉજાગર કરશે. એટલે મને ભરૂચ ખાતેથી ડિટેન કરવામાં આવ્યો અને 40 કલાક સુધી મને ગેરકાનૂની રીતના પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો. પરંતુ ગર્વ સાથે કહું છું કે દિવસે જે સભામાં પબ્લિક હતું એના કરતા પણ 3 ગણું પબ્લિક એની પછીની સભામાં થયું. અને હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી, સુરત ખાતેથી હર્ષ સંઘવીને પણ જાહેર મંચ ઉપરથી મેં કીધું કે रण में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. આ સત્તા કોઈના બાપની જાગીર નથી. જો હર્ષ સંઘવી એવું સમજતો હોય કે આ દેશ મોદી અને શાહના ફરમાનથી ચાલશે તો આ દેશ મોદી કે શાહના ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવારને બરાબર હતી, એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવવા કરતા એક દિવસ સાવજની જિંદગી જીવીને જોઈ લ્યો. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનની પ્રસ્તાવના ઉપર આપણે ચાલવાનું છે. મિત્રો, આમ આદમીની સભામાં તમે સૌ બેઠા છો ત્યારે મને ખૂબ ખુશી થાય છે, ગર્વ થાય છે. અત્યારે ડરનો માહોલ ભાજપે બનાવ્યો છે, પરંતુ અહીંયા બેઠેલો એક એક આમ આદમી પાર્ટીનો નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલો નેતા છે. અમે કોઈનાથી ડરવા કે ગભરાવા વાળા લોકો નથી. આમ આદમી પાર્ટીના મુઠ્ઠીભર નેતાઓ અત્યારે આ ભાજપને હંફાવી રહ્યા છે. મિત્રો, આપ સૌના આશીર્વાદથી અને પ્રેમથી સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટીને ખૂબ સમર્થન મળી રહ્યું છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ભાજપના શાસનમાં 18 વર્ણના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. બોલો કયા સમાજની વાત કરું, કઈ જ્ઞાતિની વાત કરું? પાટીદાર સમાજની વાત કરું તો અમરેલી જિલ્લાની અંદર પાટીદાર સમાજની એક અપરિણીત દીકરીને રાતના 12 વાગે આ ભાજપના ઈશારે પોલીસ વાળા ઘરેથી લઈ જઈને વરઘોડો કાઢે છે, જેલની અંદર લઈ જઈને એને પટ્ટા મારવાનું કામ કરે છે. 14 નિર્દોષ પાટીદાર સમાજના યુવાનોને મોતને ઘાટ ઉતારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. મિત્રો, મારે કોળી સમાજની તમને વાત કરવી છે કે જસદણ વિછિયાની અંદર નિર્દોષ 92 લોકો પર ખોટા 307 ના કેસ કર્યા, માર્યો, જેલમાં નાખ્યા.
કોળી સમાજના અનેક લોકો ઉપર ખોટા કેસ કરીને જેલમાં નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. દલિત સમાજના યુવાનને મારી નાખવાની ધમકી મળે છે જ્યારે સુદામડા ખાતે આમ આદમી પાર્ટીની સભામાં હાજરી આપે છે. એક ભાજપનો નેતા એને ફોન કરીને ગાળો આપે છે, અપમાનિત કરે છે. આવો અન્યાય અને અત્યાચાર દલિત સમાજ સાથે આ ભાજપના નેતાઓ કરે છે. ક્ષત્રિય સમાજની વાત કરું તો ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરે છે. ત્યારે મારે આપ સૌને કહેવું છે કે હવે સમય આવી ગયો છે. આપણી પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. એ આમ આદમી પાર્ટી જેના નેતાઓને જેલમાં નાખ્યા છતાં પણ એક પણ નેતા ડગ્યો નથી, ઝૂક્યો નથી. ચૈતરભાઈ વસાવા 3 મહિના સુધી જેલમાં રહ્યા, અનેકો ઓફર આવી છતાં પણ એને હાર નથી માની. આપણા પ્રવીણભાઈ રામને ઘણી બધી ઓફરો કરવામાં આવી છતાં પણ પ્રવીણભાઈ રામ ઝૂક્યા નથી. આવા મરદ માણસોની સેના આમ આદમી પાર્ટીમાં છે. આપના ખંભે જવાબદારી છે કે આપણા પ્રવીણભાઈ ચાવડા જેવા ઉમેદવારને પણ આપણે આગળ લઈ જઈએ અને બહુમતીથી વિજય બનાવીએ. મારે વિશેષ વાતો નથી કરવી. આપણે પ્રવીણભાઈને અને ગોપાલભાઈને સાંભળવાના છે. ત્યારે આપણે સૌ નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને ઝાડુના બટન ઉપર મત આપીને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવીએ. આપણા હોનહાર યુવા નેતા એવા વનરાજભાઈ ચાવડા પણ અહીંયા ઉપસ્થિત છે, જેઓની જહેમતથી આજે હજારોની સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે મારે આજે તમને એટલું જ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી અને એના શાસનમાં 2023માં માત્ર 1 વર્ષમાં એટલે કે 365 દિવસમાં 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. મિત્રો, 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના 365 દિવસમાં ખૂન થયા છે. 2000 કરતા પણ વધારે માતાઓ બહેનોનો રેપના બનાવ આ ગુજરાતની અંદર થાય છે. ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની છે. આપણા બાળકોના સારા ભવિષ્ય માટે, ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આમ આદમી પાર્ટીનું સમર્થન આપવાનું છે. બોલો, તૈયાર છો તમે લોકો? ક્રાંતિ લાવી છે, પરિવર્તન લાવવું છે તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે. તમારે સૌએ 2 હાથ ઉપર કરીને કહેવાનું છે કે જીતેંગે. બોલો, તૈયાર છો? તો બોલો, લડેંગે. મિત્રો, અવાજ નથી આવતો. આજે આમ આદમી પાર્ટીના 4 સ્ટાર પ્રચારકો આપની વચ્ચે સમય ફાળવીને ઉપસ્થિત છે. બંને હાથ ઉપર કરીને તાળી વગાડીને કહેવાનું છે, બોલો, લડેંગે. અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે. વિશેષ વાતો નથી કરવી. મને જે બોલવાનો મોકો આપ્યો તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.